હેલો દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે. તો જો વાગેગા સવારના 9:30 જેવું થયું હે અને અમે નાહી ધોવે અને હે પૂજાપાઠ કરે અને એ બસ પરવારે ગયા ને આજે આપણી કામનું શરૂઆત થવાની એ પણ એક માણસો આવેગા પ્લાસ્ટરની શરૂઆત કરવાની હોતી હતી તે એ પણ આવેગા હતી એની રાહ કરે ને મેં સરસ મજાની પૂજાપાઠ કરી લીધી. મારું કામકાજ હતું એ બધું ફ્રી કર્યું અને એ રાંધવાનું બાકી છે અને ઝીણું મોટું તો દી આખો હાઈલો જ રહી. બકાલા વાવતી હતી એ બધા એના દાદીની રીનાની આપ્યા હતી એ એના વાવે આવ્યા અને જો આપણે અસલનું મંદિર શણગારી દીધું ને રામાપીરની મસ્ત બધાની મંદિર અસલનું સપા કરે અને પછી પૂજા કરી ચાલો આપણે દર્શન કરી લઈએ પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. અમારે કંઈક નવીન કામ શરૂ થાય એટલે મોરથી પૂજા થાય એક ફેરે અને પછી નવીન કામ થાય એટલે મળીએ ને પહેલાંથી જ ભગવાન પ્રત્યેની એટલી લાગણી એટલે ગમે એ પણ કંઈ કામ કરવાનું હોય તો પહેલાં નારિયેળ વધારે અને સરસ પૂજા કરે અમારા ઘરના મંદિરની અને પછી જ આપણે આગળ ગમે એ કામ કરતા હોય એ કરીએ એટલે એ કરવાનું છે. તો અસલ હગે પહેલાં એ નાહી ધોવાની એ પૂજા કરી પછી મેં પાછી પૂજા કરી એટલે અમારે 4 વાગ્યાથી પહેલાં ધૂપ દીવા જ ચાલુ થાય. હું ઝીણકી હોતી ને કહેતી ને નાના જેવું મારા મામા પૂછે, મારા 2 મામા પૂછે કે તમારે ઘેર બધા કામ કરે તો હું ક્યાં કે અમારે ઘેર ખાવું પીવું બંધ ધૂપ દીવા ચાલુ હોય તો હજી મોટી થઈને તો એ નહીં જ રહ્યું ખાવું પીવું બંધ છે ધૂપ દીવા જ ચાલુ છે. ને વાં પછી આપણે ઓલા મકાન તૈયાર થઈ જાય ને એટલે બધું મંદિર હરખું ત્યાં સેટ થાય. અટાણે તો બધા જો બજરંગબલી ને અન્નપૂર્ણા ને એ બધા બજરંગબલી બીજે ઠેકાણે સબી ઉતી ને અન્નપૂર્ણામાંનો ફોટો રસોડામાં હતો એ અટાણે તા મારે આજ રાખવો પડ્યો કારણ કે હું રાંધા ત્યાં કાંઈ એવી રીતને હરખી રીએ નથી એવા હાટું એટલે એવું હોય તો હારો હાલો હું રસોઈ બનાવલા ને પછી આપણે વિડીયો કન્ટિન્યુ કર્યું. તો જો વાગેગા બપોર પછીના 3:20 થઈ અમે ચા પાણી પીધા અને આપણે આજે આવે ગયા પ્લાસ્ટરવાળા તે કરે એક રૂમ ત્યાં શાકબાટ મારે કમ્પ્લીટ કરી લીધો એવીમાં લાહું કરવાનું બાકી આપણી ભાષામાં તો એ જોઈને લાહું કરવાનું બાકી છે. તો હાલો આપણે ઉપર જઈએ ને સિમેન્ટ આપણી ભરાઈ એ જો આ નાખ્યો ને હમણાં તો ઘર હાવ ખાલી થઈ ગયું તે ઘરમાં આવવાનું જ આજ પ્લાસ્ટરવાળા આવ્યા ને ત્યાં જ ગેરવાનું થયું ને કરતાં આવવાનું જ નથી થતું રૂમમાં હતા એટલે હાવ બધામાં ફૂલ ભરી દીધી રેતી ને બેતી ને બધું. આમાં અહીંયા નીચેવાળા રૂમોમાં રેતી પડી સિમેન્ટ પડ્યો અને ખાટલા બરોબર કાઢવા હોય તે ખાટલા બરોબર પડ્યા બસ એટલું જ રહ્યું. તો હારું હાલો આપણે ઉપર જઈએ અને પછી જોઈએ. બધામાં રેતી જ છે અટાણે તો આ રૂમમાં પણ રેતી છે જ્યાં પણ પાછળ બધામાં રેતી જ નાખી દીધી કે વરસાદના હિસાબે અમારું કામ ચાલુ થાય ઉપર સ્લેબનું આ મેરું ખાઈ એમ એક રૂમ કરો તો શિયાળદી તો રૂમમાં તો શિયાળદીમાં તો રૂમ તૈયાર થઈ જાય. હે હા પછી ખોટી પવાળું કામ ક્યાંથી આવે બહાર ને ઉપર ને એમાં ખોટી પોથાતો હોય. ચાર જણા હે
બધા કારીગર જ છે કે હે મજૂર એક ને બધા કારીગર જ છે. તાર તો એક રૂમ તૈયાર થઈ જાય હાન થાય તો નકર થોડો હાન થાય તો રૂમ તૈયાર થાય. વરગાડતા નથી. હા બેગ દી આલી પછી વરગાડ જાય વરગાડ દીએ મેરિયો. પછી એને અમે આ કારીગરને નંબર આપ્યો પછી એટલે અમારું હાવ પૂરું થાય ને તાર કોન્ટેક્ટ નંબર જડીએ. બધા કહે કે તમારા પ્લાસ્ટર વાળા કાના હે તો આગળ નહીં મળે નંબર. અમારું કામ પૂરું થાય ને પછી નંબર જડીએ. કઈ મેરું ભાઈ હે ત્યાં સુધી નંબર નહીં મળે. કામ ફટાફટ પૂરું થાય. અમારે કેટલીક વાર લાગે ને એ ખબર. લીલા તને કેટલી વાર લાગી હતી લીલા મામાની? મહિનો થી. આપણે 2 મહિના ગઈને હાલવાનું કે પોણા 2 મહિના? હા તો આપણે ભેગા હે વિડીયો પોણા 2 મહિના. આપણું કામ પોણા 2 મહિનાનું હે. હા બસ વરસાદ ને આવી જાય તે તું ઉનાળો આવતો એટલે વાંધો ન આવતો. શું હિયારામાં આવતું કે ઉનાળામાં લીલા મામા? ઉનાળો આવતો એટલે મેં ખોટી પર થાય ને આપણે તો મેં ઉપર હાલવાનું રહીએ. ચાલુ થઈ ગયું કે પ્લાસ્ટર? હા એક સાઈડ ઉતર વરે પાછું ચાલુ. વરે પાછું સડીને ઉતર કર્યા રાખવાનું. શાંત પાણી ને તેને એમાં વરે પાછું ધીરે ધીરે કે સુમાહું હે એટલે આજ તો વરસાદ જેવું હતું ને એટલે માલિકોરથી લેવરાવ્યું કે વરસાદ જેવું હોય તો માલિકોરથી લઈએ તો વરસાદની ઉપાધિની ને અહીં ખુલ્લું થઈ જાય ને વાતાવરણ સાફ થઈ જાય ને તો પછી બારોબારથી લઈએ. એટલે એવું હે. હું સાલે ગઈ હતી ઉપર એમાં આવી એથી અને તબેલા ઢારું જાઉં હેવટાણું થઈ ગયું. તબેલાને મસ્ત પ્લાસ્ટર કરે. અને આ અમારા ઓલામાં વાડીએ અમારા વંડાનમાં આપણું મંદિર છે શંકર ભગવાનનું એમાં આ છોકરાએ પ્લાસ્ટર કર્યું હતું. અમારા ગામની ધારી હણેકલાની ધાર હે ને ત્યાં રહીએ આ ભાઈને એ અને કામ સારું હે ને દીધું તો બહુ મૂંઘું અમે. આખા આ બધા વંડા ને બહારના સંડાસ બાથરૂમ ને આ બારોબારના ઢારિયા ને આખી બાઉન્ડ્રી ને બધું એને જ કરવાનું છે કામ. થાય મેં થયો ને તો એવી ગરમી જરાય ગરમી ઓછી જ નથી પડતી. આ તો બધી હકની બેઠી અટાણે તો અહીં સંદાઈ પડ્યું રિવ્યુ ત્યાં ભરાણ્યું હવાય કાંઈ પગ દેવાની જગ્યા હવાય માધાન બોલાવી દીધી. અમારે હમણાં બધી કડિયા કામ જ હાલે. જો આ કોરાન પડખ્યા કેશવતાની અહીં કડિયા કામ હાલે. જો એ પ્લાસ્ટર કરે ઓલા પીલો રૂમ બનાવ્યા એમાં તબેલો બનાવે હી. દોતા હતા દોવે લીધી નિરણ કરી લીધી એ બધું કરે અને પરવારે ગયા. અસલની નિરણ કરી દીધી બધું ખાવા માંડી. આ કેવી લાઈન છે બાપુ. અને આણી મ્યાઉ 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 બસ એક જ ભાત નાખી રાડ્યું ઠાવકી. ખાણ ભરવાનું હે.
તાર ફોન લઈ લીધો. દાદીને હાલે વાહી દે. પંખા ફૂલ હાલે ને તે વાંધો નથી આવતો. નકર અટાણ તો માખ્યું હે ને હાથ ને જ નાખવા દઈએ એવી માખ્યું હે. ઓલો જમા પાડિયા ને સાર વાગો તું જા ભેગો નીકળ જા. રિયો હે ને એમાં પાડ્યું સારે હાડો બહેન ઓલી કોરના કટકા મેઠામાં જવારી વાળું હે ને એના ઓલી કોરનું પડખે હે ને સરાયું હે તે ત્યાં બેઠો બેઠો ધ્યાન રાખે. હાટું આ બધા વાંધરાણો ને જ ને હજી પીહી પીધું હજી તો રહો નથી થયો. ત્યાં આવે ને લોટે રોટલી તીંજ ઉડાડી લે પગ નહીં ભરવા દે. ડગલે આઈ મોરતા હા ભાઈ પૈગી ચાલી જીવો આપણો ડગલું ભરીએ ને એવો ભરે. હાલ હજી કે વાંથી ઉતરે ને આવે જો. નાણ્યાથી જોજે વાગે ગા હાથના 7:30 અમે બધું કામકાજ કરે અને ફ્રી થઈ ગયા. અને અમારા કારીગરો છે ને એ અટાણે આવ્યો છે જીનગા આખો રૂમ કમ્પ્લીટ કરી દીધો કે આમાં આખાઈમાં પ્લાસ્ટર થયું. એક દીમાં એક રૂમ તૈયાર થયો. અને હેવ હે ને આમાં મારો અવાજ પણ ગુંજવા માંડ્યો અને હું એટલી ખુશ થઈ કે સારું જલ્દી એટલે કામ હે ને ભલે તમે ગમે કોઈ પણ કામ લ્યો ફટાફટ થાય ને તો મજા આવે ને વાર લાગે ને હાલા જુલા થાય ને તો મને મજા ન આવે કામમાં. આજ તો પહેલો દિવસ હતો એટલે તો સરસ નથી આગળ જતા કામ થાય. મારું રામ જાણે આવું નવું કામ કરીએ તો થોડા જાજો દિન અમારે વાર નહીં લાગે એટલે કે ટૂંક બહુ જાજો સમય નહીં લાગે એ. અને જો હાલા જુલાને કામ ઝૂલવું ચાલુ થઈ જાય ને તો પછી વાત જ ગઈ. એટલે મળી હે ને કામ ઝૂલે ને એ કામ ન ગમે. અને મકાનનું કામ જ છે ને મારા બાપુને અહીંથી મુહૂર્ત કરાવ્યું હતું. મારા બાપાને અહીંથી કોઈ પણ કામનું મુહૂર્ત થયું ને કામ હે ને કંઈ ફટાકે જ પૂરું થાય તેવું ને મારા બાપુ તે તો આ જોતા તમે એવા હાટ ઉતામેર કરે ને બાપાને કહે બાપા તમે હે ને ફટાફટ મારા મકાનનું હે ને બીજું બધું મૂકી દીધું એને પોરી જવાનું હતું પોરબંદર. તમે તો બાપુ પોરબંદર ને આજ તમે જવું હોય તો મોડેરા જજો પેલા તમારા અહીંથી મારા મકાનનું ઉપલા પ્લાનનું તમારા અહીંથી મુહૂર્ત કરે છે. મારા બાપુ આવ્યા હતા ને તે મુહૂર્ત કરે ગયા હતા એટલે પ્લાસ્ટર એ પણ હું હવારી હગા નહીં કે હગા મારા બાપુ હે ને નેત નથી એના હાટાના તું મારા બાપુના હાટાનો બીકો તું મુહૂર્ત કરજે એટલે હતી હું હવારી આ નેત એટલે એવું બધું હે આગણી ગા હેઠા અને અમે બધું પરવારે ગયા હતા. તેમાં ડાવરી હું કરતી હતી નેવરી થઈ ગઈ હતી હું ઉપર આવી હતી અને ટંડના લાકડા હે મારા પગમાં આવી તે એવું હોય તો હાર વાલો આપણે આજનો વિડીયો છે ને કંઈ પણ લાંબો નથી કરતા. હું હેવ ખાવા પીવાનું બાકી હે રાંધે તમે લીધું તે ખાઈ પીવું અને પછી અમે અમારું ઘડીક વાર ફોન જોઈને પછી હોઈ જાય એવું હોય તો હાર હાલ આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરીએ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયની જય માતાજી.